વડોદરામાં એક તરફ નુકસાનીના દ્રશ્યો છે તો બીજી તરફ તળાવો જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી પણ છે કે ચલો હવે આખું વર્ષ નિરાત થશે અને પાણી માટે પરેશાનીનો સામનો નહીં કરવો પડે। ડભોઈનું વઢવાણા તળાવ કે જે ભરાયું છે, ખેડૂતોમાં ખુશી છે। સિંચાઈ માટે પાણી પૂરું પાડતું તળાવ વરસાદના કારણે ભરાયું। 22 ગામના ખેડૂતોને તળાવમાંથી પાણી મળી રહેશે। ગત વર્ષની સરખામણીમાં 5% વધુ ભરાયું છે તળાવ। लगभग 22 ગામના ખેડૂતો તેમજ નર્મદા અસરગ્રસ્તોની વસાહતો મળીને સર્વ ખેડૂતો માટે આજે આ તળાવ ખુશીના સમાચાર લઈને આવ્યું છે કે ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવમાં સારા એવા પાણીની આવક થઈ છે, સંપૂર્ણપણે ભરાઈ ગયેલ છે। દર વર્ષ કરતાં સારું એવું પાણીની આવક છે, જેના કારણે ખરીફ પાકની સાથે સાથે રવિ પાક અને ઉનાળુ પાક પણ લઈ શકાય એવી એક આશા બંધાય છે। તો ચાલુ સાલ જે આ તળાવ ભરાયું છે, જેના માટે અમારા વિસ્તારના સમગ્ર ખેડૂતો માટે એક આનંદની લાગણી વ્યાપી રહી છે કે ડભોઈનું આ વઢવાણા ગામનું તળાવ ગાયકવાડીના સનબાનમાં 16 કિલોમીટરના અંતરમાં બનાવાયેલું હતું, જે તે વખતે આસપાસના ગામોની સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી નિર્માણ થયું હતું। તો ચાલુ વર્ષે સારા વરસાદને પગલે આ તળાવ છલોછલ થયું છે। માટે ખુશીના સમાચાર છે। વડોદરા જિલ્લાનું સૌથી મોટું વઢવાણા તળાવ હાલ દર સાલ કરતા આ સાલ 5% વધુ પાણી ભરાયું છે, જેને લઈને ડભોઈ તાલુકાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દર વખતે ઉનાળામાં તળાવ ખાલી થઈ જાય છે, જેને લઈને ખેતીના પાકમાં પાણી લેવા માટે તકલીફો પડે છે। આ સાલ તકલીફો નહીં પડે એવું લાગી રહ્યું છે। હાલ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે તળાવ આખું જો છલોછલ ભરાઈ ગયું છે, જેને લઈને અહીંના ડભોઈ તાલુકાના 22 ગામના લોકોને આ તળાવનું પાણી ખેતી માટે પૂરું પાડતું હોય છે, જેને લઈને આપ દ્રશ્યમાન જોઈ રહ્યા છે। તળાવ જે આખું છલકાઈ ગયું છે, તળાવના કારણે 22 ગામના ખેડૂતોને હાલ ખેતી કરવામાં ઉનાળામાં તકલીફ નહીં પડે એવી સ્થિતિ છે, જેને લઈને ખેડૂતો હાલ ખુશખુશાલ છે। હસન ખત્રી, TV9 ડભોઈ।